રાજકોટમાં ભારેથી અતિભારે વરસેલા વરસાદને કારણે અનેક માર્ગો ધોવાયા છે। ત્યારે શહેરમાં રોડ રસ્તાના રિપેરિંગ કામ પૂરજોશમાં શરૂ કરવામાં આવ્યા છે। રાજકોટ શહેર અને જિલ્લાના તમામ ખાડાઓમાં પેચવર્ક કામ શરૂ કરાયું છે। રાજકોટના 18 વોર્ડમાં રૈયા રોડ પર 31 મીટરનો રોડ ડેમેજ થતા પેચિંગ વર્ક શરૂ કરવામાં આવ્યું છે। નોંધનીય છે કે રાજ્યમાં પડેલા ભારે વરસાદ બાદ ઠેર ઠેર રોડ રસ્તા તૂટી ગયા અને મોટા ખાડા પડ્યા છે। रोड पर पहला खाड़ा कारण वाहन चालको हैरान परेशान थई रह्या छे। त्यारे राजकोट शहर में युद्धना धोरणे रोड रिपेरिंग की कामगीरी शुरू करवामां आवी छे। आगामी 6 दिवस में तमाम रोड रस्ता रिपेरिंग करवानो टार्गेट छे। दादाए दंडो पछाड़ता रोड रस्ताना काम पूरजोशमां चाली रह्या छे। मुख्यमंत्री भूपेन्द्र पटेले तमाम नगरपालिका अने महानगरपालिकाना अधिकारीओने स्पष्ट सूचना आपी छे के तात्कालिक रोड रस्ताना कामो जल्दीथी रिपेर थवा जोईए। राजकोट महानगरपालिका द्वारा दरेक वोर्ड विस्तारमां पेचवर्कनुं काम आपी देवामां आव्युं छे। ज्यां खाडा पड्या छे त्यां अत्यारे पूरजोशमां पेचिंग वर्क चाली रह्युं छे। जे स्क्रीन उपर दृश्य जोई रह्या छो ते राजकोटना रैया रोड परना दृश्य है, ज्यां भारे वरसादने कारणे रोड संपूर्ण बेसी गयो छे अने त्यां तात्कालिक पेचवर्क शरू छे। जे कॉन्ट्राक्टर छे तेनी साथे आपणे वात करीए। जे पेचिंग वर्क नुं काम अत्यारे चाली रह्युं छे, रैया रोड पर काम चाली रह्युं छे, केवड़ो आ खाडो छे अने क्यारे काम पूरुं थशे? काम सांज सुधीमां पूर्ण थई जशे। 31 मीटर लंबाई छे आनी। भारे वरसादना कारणे बेसी गયેલ હતું। सांज सुधीमां तो रिपेर थई जशे। અત્યાર સુધીમાં કુલ તમે કેટલા પેચિંગ વર્ક કર્યા છે અને ખાસ રાજકોટમાં કેટલો ટાર્ગેટ છે, કેટલા પેચિંગ વર્ક કરવાનો વારો આવશે તમારે? ઘણા બધા અત્યારે પૂરા કરી નાખેલ છે અને જેટલી ઓનલાઈન કમ્પ્લેન છે એટલી બધી સોલ્વ થયેલ છે। વધારે પડતું તો હવે કાંઈ રહ્યું નથી 10 નંબરમાં, પણ જે કાંઈ છે એ ધ્યાનમાં લઈને પૂર્ણ થઈ જશે 2 થી 3 દિવસમાં। હાલ જેમને કોન્ટ્રાક્ટરનું જે સમગ્ર કામ સોંપવામાં આવ્યું છે, આ પેચિંગ વર્કનું કામ તે કરી રહ્યા છે। 31 મીટર સુધીનો રોડ બેસી ગયો છે, તે રોડ રિપેરિંગનું અત્યારે કામ શરૂ છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક કહ્યું છે કે ગુજરાતના તમામ રોડ રિપેર થઈ જવા જોઈએ અને રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ ચેરમેને પણ જે રીતે પ્રજાને વાયદો આપ્યો હતો કે 6 દિવસમાં અમે કામ પૂર્ણ કરી દઈશું અને આ કામ અત્યારે પૂરજોશમાં ચાલી રહ્યું છે। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ।